નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરી આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે સોલ્વ કરવાના છીએ ટેસ્ટ નંબર 3, જેનો વિષય છે સામાજિક વિજ્ઞાન, ધોરણ 7ના પ્રકરણ નંબર 1, 2, 3 અને 4. તો ચાલો આપણે આજના ટેસ્ટની શરૂઆત કરીએ. પણ જો તમે આગળના બે ટેસ્ટના વિડીયો ના જોયા હોય તો હાલ જ જઈને જોઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચાલો શરૂ કરીએ ટેસ્ટ નંબર 3. પ્રશ્ન 1. રાજપૂત રાજાઓએ કેટલા વર્ષો સુધી ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યું હતું? એ 350 વર્ષ, બી 250 વર્ષ, સી 200 વર્ષ કે ડી 500 વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનમાં પહેલું પ્રકરણ રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો જોયું હતું. તો આ એ પાઠનો પ્રશ્ન જ છે, જેમાં લખેલું હતું કે ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યતાના પ્રસંગો નોંધાયેલા છે, જે આશરે 500 વર્ષ સુધી રાજપૂત રાજાઓએ ભારતને વિદેશી આક્રમણથી બચાવ્યું હતું. તો જવાબ આવશે ડી 500 વર્ષ. હવે જોઈએ પ્રશ્ન 2. કયા રાજાએ ગજનીના આક્રમણને અટકાવ્યું હતું? તો આપણે જાણીએ છીએ કે આ પ્રશ્ન પણ પહેલા પ્રકરણનો છે. જોઈએ વિકલ્પ. તો વિકલ્પ એ ચંદ્રદેવ, બી ગોવિંદચંદ્ર, સી મદનચંદ્ર, ડી પરમઈદેવ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગજની વિશે તો જાણીએ જ છીએ કે ધોરણ 7માં ભણ્યા હતા કે ગજની વંશનો સૌથી શક્તિશાળી શાસક સુલતાન મોહમ્મદ ગજની હતો, જેના કારણે ગજનીનું નામ ઇતિહાસમાં અમર થઈ ગયું હતું. ગજનીએ ઈસવીસન 998 થી લઈને ઈસવીસન 1030 સુધી શાસન કર્યું હતું. તેમણે ઈસવીસન 1001 થી લઈને 1026 સુધીના સમયગાળામાં ભારત પર 17 જેટલા આક્રમણ કર્યા હતા, અને આ આક્રમણનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય મંદિર અને ધન સંપત્તિ લૂંટવાનો હતો. આ આક્રમણોએ ઉત્તર ભારતની રાજકીય અને આર્થિક વ્યવસ્થાને ધ્વસ્ત કરી દીધી હતી, પરંતુ તે સમયે ભારતીય રાજાઓએ લાંબા સમય સુધી ગજનીને ભારતમાં સત્તા સ્થાપવા દીધી નહોતી, અને ગોવિંદચંદ્રએ ગજનીના આક્રમણને અટકાવ્યું હતું. ગોવિંદચંદ્ર એ કનૌજના શક્તિશાળી ગઢવાલના વંશના રાજા હતા, એટલે જવાબ આવશે બી ગોવિંદચંદ્ર. હવે જોઈએ પ્રશ્ન 3. તો સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો? એ સોલંકી, બી ચૌહાણ, સી ચાવડા કે ડી વાઘેલા. તો સિદ્ધરાજ જયસિંહ એ એક અત્યંત પ્રતાપી અને પ્રખ્યાત શાસક હતા, જેમણે ગુજરાતમાં અણહિલવાડ પાટણને તેમની રાજધાની બનાવીને શાસન કર્યું હતું. તેમના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં કલા, સ્થાપત્ય અને સાહિત્યનો ઘણો વિકાસ થયો હતો. તેઓ ચાલુક્ય વંશના રાજા હતા, જેને ગુજરાતીમાં સોલંકી વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ રાજા કર્ણદેવ સોલંકી અને મિનળ દેવીના પુત્ર હતા, એટલે સાચો જવાબ આવશે એ સોલંકી. ચાલો જોઈએ પ્રશ્ન 4. ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે કોણે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી? તો આપણે હાલ જ જોયું કે સિદ્ધરાજ જયસિંહે અણહિલવાડ પાટણને પોતાની રાજધાની બનાવીને શાસન કર્યું હતું, પણ ઈસવીસન 756માં ચાવડા વંશના શાસન દરમિયાન ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડાએ આ શહેરની સ્થાપના કરી હતી. તેમણે તેમના બાળપણના મિત્ર અણહિલ ભરવાડની યાદમાં આ શહેરનું નામ અણહિલવાડ રાખ્યું હતું, કારણ કે અણહિલે તેમને આ શહેર શોધવામાં અને સ્થાપવા માટે મદદ કરી હતી, એટલે જવાબ આવશે બી વનરાજ ચાવડા. પ્રશ્ન 5. તો કઈ નદીના દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે? એ ગોદાવરી, બી તુંગભદ્રા, સી નર્મદા કે ડી કાવેરી. તો ભારતીય ઉપખંડમાં મધ્ય ભારત અને દક્ષિણ ભારત વચ્ચેની પરંપરાગત સીમામાં મોટા ભાગે નર્મદા નદી દ્વારા નિશ્ચિત કરવામાં આવે છે, અને નર્મદા નદી ભારતમાં પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી મુખ્ય નદીઓમાંની એક નદી છે. ઇતિહાસ અને સંસ્કૃતિમાં નર્મદાની ઉત્તરનો પ્રદેશ આર્યાવર્ત અથવા ઉત્તર ભારત તરીકે ઓળખાય છે, અને નર્મદાની દક્ષિણનો પ્રદેશ દક્ષિણાપથ અથવા દક્ષિણ ભારત તરીકે ઓળખાય છે. વૈદિક કાળથી લઈને આધુનિક ઇતિહાસ સુધી દક્ષિણના રાજ્યો તરીકે ઓળખાતા પ્રદેશો મુખ્યત્વે નર્મદા નદીની દક્ષિણે આવેલા હતા, જ્યારે ગોદાવરી, તુંગભદ્રા અને કાવેરી એ ત્રણેય દક્ષિણ ભારતની મહત્વની નદીઓ તો છે, પરંતુ તે દક્ષિણ ભારતની આંતરિક નદીઓ છે, જે દક્ષિણ અને ઉત્તર ભારતની વચ્ચેની પરંપરાગત સીમા નક્કી કરતી નથી, એટલે પ્રશ્નનો જવાબ આવશે સી નર્મદા. હવે જોઈએ પ્રશ્ન 6. કઈ સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી? એ 11મી, બી 13મી, સી 15મી કે ડી 12મી. તો ભારતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના મોહમ્મદ ગોરીના મૃત્યુ પછી તેના સેનાપતિ કુતુબુદ્દીન એબક દ્વારા કરવામાં આવી હતી. દિલ્હી સલ્તનતની સ્થાપના ઈસવીસન 1206માં થઈ હતી.
જ્યારે કોઈ વર્ષ 1201 થી 1300 ની વચ્ચે આવે છે ત્યારે તે 13મી સદી ગણાય છે, એટલે જવાબ આવશે બી, 13મી સદી. હવે જોઈએ પ્રશ્ન 7. દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન કોને માનવામાં આવે છે? તો આપણે પ્રશ્ન 6 માં જોયું કે મોહમ્મદ ગોરીના મૃત્યુ પછી તેના સેનાપતિ કુતુબુદ્દીન એબક દિલ્હી સલ્તનતની સ્થાપના કરવામાં આવી હતી અને તે રાજા બન્યા હતા, એટલે જવાબ આવશે સી, કુતુબુદ્દીન એબક. જોઈએ પ્રશ્ન 8. તો ઇલ્તુત્મિશના મૃત્યુ બાદ દિલ્હીની ગાદીએ કોણ આવ્યું હતું? એ રજિયા સુલતાન, બહલોલ લોદી, સી કુતુબુદ્દીન એબક, ડી ગ્યાસુદ્દીન. તો ઇલ્તુત્મિશ એ દિલ્હી સલ્તનતનો ગુલામ વંશનો એક શક્તિશાળી શાસક હતો. તેનું મૃત્યુ ઈસવીસન 1236માં થયું હતું. ઇલ્તુત્મિશે તેના પુત્રો કરતાં તેની પુત્રી રજિયાને ગાદી માટે વધુ સક્ષમ ગણી હતી. પણ ઇલ્તુત્મિશના મૃત્યુ બાદ શરૂઆતમાં તો તેના પુત્ર રુકનુદ્દીન ફિરોઝને તુર્કી અમીરોએ ગાદી પર બેસાડ્યો હતો, પણ તે અસક્ષમ સાબિત થયો હતો. ત્યારબાદ ઈસવીસન 1236માં રુકનુદ્દીનના ટૂંકા શાસન બાદ રજિયા સુલતાના સત્તાવાર રીતે દિલ્હી સલ્તનતની શાસક બની હતી, જે ભારતીય ઇતિહાસમાં દિલ્હીની ગાદી પર બેસનાર પ્રથમ અને એકમાત્ર મુસ્લિમ મહિલા શાસક હતી, એટલે જવાબ આવશે એ, રજિયા સુલતાના. જોઈએ પ્રશ્ન 9. અલાઉદ્દીનના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા? તો અલાઉદ્દીન ખિલજી એ દિલ્હી સલ્તનતના ખિલજી વંશના સૌથી શક્તિશાળી અને મહત્વાકાંક્ષી ગણાતા શાસક હતા. તેનું મૂળ નામ અલી ગુરુ સાસ્પ હતું. તેમણે ઈસવીસન 1296 થી 1316 સુધી શાસન કર્યું હતું. તેમના સમયમાં હિંદના પોપટ એટલે કે તૂતી-એ હિંદ જેને ગણવામાં આવે છે એવા અમીર ખુસરો એ પ્રસિદ્ધ કવિ થયા હતા, જેમનું મૂળ નામ અબુલ હસન યામીન ઉદ્દીન ખુસરો હતું. તેમણે દિલ્હી સલ્તનતના 7 થી વધુ શાસકોના દરબારમાં સેવા આપી હતી. તેમના ગુરુનું નામ પ્રસિદ્ધ સૂફી સંત જેમનું નામ હજરત નિઝામુદ્દીન ઓલિયા હતું, તેમના પ્રિય શિષ્ય હતા, એટલે જવાબ આવશે અમીર ખુસરો. હવે જોઈએ પ્રશ્ન 10. ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ ક્યાં આવેલી છે? તો ઢાઈ દિનકા ઝોપડા એ ભારતના રાજસ્થાન રાજ્યના અજમેર શહેરમાં આવેલી એક ઐતિહાસિક અને પ્રખ્યાત મસ્જિદ છે, જે દિલ્હી સલ્તનતના પ્રથમ શાસક કુતુબુદ્દીન એબકના સમયગાળામાં બાંધવામાં આવી હતી, એટલે જવાબ આવશે ડી, અજમેર. પ્રશ્ન 11. કયા મુગલ બાદશાહના નામનો અર્થ નસીબદાર થાય છે? એ ઔરંગઝેબ, બી અકબર, સી જહાંગીર કે ડી હુમાયુ. તો ફારસી ભાષામાં હુમાયુ શબ્દનો અર્થ નસીબદાર અથવા તો ભાગ્યશાળી થાય છે. હુમાયુ એ બાબરનો પુત્ર હતો, જેમના નામનો અર્થ તો નસીબદાર થાય છે, પણ તેના જીવનમાં તેણે અનેક મુશ્કેલીઓ અને સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. તે શેરશાહ સૂરી સામે હારી ગયો હતો. તો પ્રશ્ન 11નો જવાબ આવશે ડી, હુમાયુ. હવે જોઈએ પ્રશ્ન 12. ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કોણે કરાવ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો, ગ્રાન્ડ ટ્રંક રોડનું પ્રથમ નિર્માણ કરાવનાર ઈસવીસન પૂર્વે 3જી સદીના રાજા ચંદ્રગુપ્ત મૌર્ય હતા, પરંતુ લાંબા સમય બાદ આ માર્ગનું સૌથી મહત્વનું અને વ્યાપક પુનઃનિર્માણ શેરશાહ સૂરી દ્વારા કરવામાં આવ્યું હતું, એ પણ ઈસવીસન 16મી સદીમાં, એટલે જવાબ આવશે ડી, શેરશાહ. ચાલો જોઈએ પ્રશ્ન 13. નીચેનામાંથી કોણ માત્ર 14 વર્ષની વયે દિલ્હીના રાજા બન્યા હતા? તો વિદ્યાર્થી મિત્રો, બાબરનો પુત્ર હુમાયુ અને હુમાયુના અવસાન બાદ તેનો પુત્ર અકબર, જેમનું નામ જલાલુદ્દીન મોહમ્મદ અકબર હતું. હુમાયુના અવસાન જાન્યુઆરી 1556માં થયું હતું. તે સમયે અકબરની ઉંમર 13 વર્ષ અને 4 મહિનાની હતી. તેમના પિતા હુમાયુના અવસાન બાદ 1556માં માત્ર 13 વર્ષ અને 4 મહિનાની વયે દિલ્હીની ગાદી પર બેઠા હતા, એટલે જવાબ આવશે બી, અકબર. જોઈએ પ્રશ્ન 14. છત્રપતિ શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો? છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના સ્થાપક અને ભારતના મહાન યોદ્ધાઓમાંના એક છે, જેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ થયો હતો. તેમનું જન્મસ્થળ શિવનેરી કિલ્લો છે, જે હાલમાં મહારાષ્ટ્ર રાજ્યમાં પુણે શહેરની નજીક આવેલો છે. તેમના માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજી ભોંસલે હતું, એટલે જવાબ આવશે બી, શિવનેરી. ચાલો જોઈએ પ્રશ્ન 15. અકબરના દરબારમાં નવરત્નોમાંના મહાન ગાયક કોણ હતું? તો મિત્રો, આપણે હાલ જ જોયું હતું કે અકબર એ હુમાયુના પુત્ર હતા, જે 14 વર્ષની વયે ગાદી પર બેઠા હતા. એમના દરબારમાં નવરત્નો હતા, જેમનામાં એક મહાન ગાયક હતા તાનસેન.
તેમના 9 રત્નોમાંથી એક મહાન ગાયક તરીકે ઓળખાતા હતા. તેમના બાકીના 8 રત્નો અબુલ ફઝલ, ફૈઝી, બિરબલ, રાજા ટોડરમલ, રાજા માનસી, અબ્દુલ રહીમ, ફકીર અઝિયુદ્દીન અને મિર્ઝા અઝીઝ કોકા આમ 9 રત્નો હતા. તો જવાબ આવશે સી તાનસેન. જોઈએ પ્રશ્ન 16. સ્થાપત્યનો સરળ અર્થ શું થાય છે? કોતરણી, વાસ્તુ, મંદિર કે બાંધકામ? તો આપણને ખબર જ છે કે સ્થાપત્ય એટલે કોઈ વસ્તુની સ્થાપના કરવી એટલે કે બાંધકામ કરવું. તો જવાબ આવશે ડી બાંધકામ. ચાલો જોઈએ પ્રશ્ન 17. ભદ્રનો કિલ્લો ક્યાં આવેલો છે? તો મિત્રો ભદ્રનો કિલ્લો એ સુલતાન અહેમદ શાહ પહેલા ઈસવીસન 1411માં અમદાવાદ શહેરની સ્થાપના સમયે કરાવ્યું હતું. આ કિલ્લો સાબરમતી નદીના પૂર્વ કાંઠે આવેલો છે અને તે શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. આ કિલ્લાની અંદર ભદ્રકાળી માતાનું મંદિર આવેલું છે એટલે આને ભદ્રનો કિલ્લો કહેવાય છે. તો જવાબ આવશે સી અમદાવાદ. પ્રશ્ન 18. કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? એ આંધ્રપ્રદેશ, બી ઝારખંડ, સી છત્તીસગઢ, ડી ઓડિશા? તો કોણાર્કનું સૂર્ય મંદિરનું નિર્માણ 13મી સદીના ગંગ વંશના રાજા નરસિંહદેવ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિર ભગવાન સૂર્યને સમર્પિત છે અને તે તેના ભવ્ય સ્થાપત્ય માટે જાણીતું છે. મંદિરને વિશાળ રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે જેમાં પથ્થરના કોતરેલા 14 પીડા અને તેને ખેંચનાર 7 ઘોડા દર્શાવવામાં આવ્યા છે. આ મંદિર ઓડિશા રાજ્યના પુરી શહેર નજીક કોણાર્ક નામના સ્થળે બંગાળની ખાડીના કિનારે આવેલું છે એટલે જવાબ આવશે ડી ઓડિશા. જોઈએ પ્રશ્ન 19. દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય વિશેષતા શું હતી? તો દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય વિશેષતા તેના ભવ્ય અને ઊંચા પ્રવેશદ્વારો છે જેને ગોપુરમ કહેવામાં આવે છે. ગોપુરમ એ દક્ષિણ ભારતથી દ્રવિડ શૈલીના મંદિરોના પ્રવેશદ્વાર પરનો ઊંચો અને અલંકૃત ટાવર છે એટલે જવાબ આવશે એ ગોપુરમ. એ છેલ્લો પ્રશ્ન 20. તો અકબરે કયો કિલ્લો બંધાવ્યો હતો? તો હવે તમે બધા અકબરને તો ઓળખી જ ગયા છો. તો અકબરે ઈસવીસન 1565માં આ કિલ્લાનું કામ શરૂ કરાવ્યું હતું જે લગભગ 8 વર્ષે પૂર્ણ થયું હતું. એ કિલ્લાનું નામ હતું આગ્રાનો કિલ્લો જે ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં આવેલો છે. આ કિલ્લો લાલ રેતીના પથ્થરનો બનેલો છે જે મુઘલ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. તો જવાબ આવશે બી આગ્રાનો કિલ્લો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો ટેસ્ટ 3 પૂરો થાય છે. વિડીયોને પૂરો જોવા માટે ધન્યવાદ અને હવે આપણે મળીશું ટેસ્ટ 4માં જેનો વિષય છે રીઝનિંગ જે ટેસ્ટ 1 જેવો જ સરળ છે. તો ચાલો મિત્રો આપણે મળીશું ટેસ્ટ 4માં. હસતા રહેજો, ખુશ રહેજો.